વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3ની શરૂઆત કરીશું. તો યુનિટ 3નું નામ છે યસ આઈ વિલ, એટલે કે હું કરી શકીશ. તો તેમાં જોઈશું આપણે એક્ટિવિટી 1 ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ, એટલે કે ગુજરાતીના ક્લાસ ચાલુ હતો. હિરલ પાસ અ ચીટ ટુ હિતાંશી. હિરલ શું કરી રહી હતી? હિરલ એક ચિઠ્ઠી હતી તે હેતાંશીને પાસ કરી રહી હતી. સી રીડ ઇટ એન્ડ પાસ ઇટ ટુ સેજલ. અને હેતાંશીએ રીડ કરીને પછી કોને પાસ કરી? સેજલને. સેજલ પાસ ઇટ ટુ આશિકા. અને સેજલે કોને પાસ કરી? આશિકાને. She was about to open the cheat but the teacher took it. જ્યારે આશિકાએ તે ચિઠ્ઠી ઓપન કરી, એટલે કે ખોલી, અને એટલામાં શિક્ષક આવ્યા અને તે ચિઠ્ઠી તેમને લઈ લીધી. He threw it in the dustbin. અને તેમને ડસ્ટબિનમાં ફેંકી દીધી. In the recess time, એટલે કે રિસેસનો સમય હતો. આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન. આશિકા શું કરી રહી છે? ડસ્ટબિનમાંથી તે ચિઠ્ઠી શોધી રહી છે. હિયર ઇઝ ધેટ ચીટ. તે ચિઠ્ઠી આ છે. પાસ ઇટ ઓન, એટલે કે આગળ જવા દે. તમે આવી ચબરખોની મદદથી તમારા મિત્રો સાથે વાત કરો છો. ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા. તે આપણે વાંચવાનું છે. કબડ્ડી એટ 5. કોણ બોલે છે? નરેન્દ્ર. એટલે કે 5 વાગે કબડ્ડી. નો લેટ્સ પ્લે ચેસ. આ કોણ બોલે છે? રશ્મિ. એટલે કે ના, ચાલો ચેસ રમીએ. શ્યોર થિંગ આઈ લવ ચેસ, લેટ્સ શાર્પન અવર બ્રેન. કોણ બોલે છે? કુલદીપ. કુલદીપ કહે છે કે ચોક્કસ મને ચેસ ગમે છે, ચાલો આપણે આપણા મગજ કસીએ. ઓ લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. કોણ બોલે છે? નરેન્દ્ર. કે ઓ મહિલા વિશ્વનાથન, અમારો નિર્ણય કબડ્ડી છે. થેન્ક્સ, એટલે કે તમારો આભાર. ઓકે, એટલે કે સારું. નો ચેસ, એટલે કે ચેસ નહીં. નો કબડ્ડી, કબડ્ડી નહીં. ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ. કોણ બોલે છે? રશ્મિ. રશ્મિ કહે છે કે ચેસ નહીં, કબડ્ડી નહીં, અને મારા ખેતરે બોર માટે જઈએ. નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે, ફૂલ ડે. આઈ વિલ બ્રિંગ ચેટ મસાલા. કોણ બોલે છે? સાહિલ બોલે છે કે આજે નહીં, બોર રવિવારે આખો દિવસ હું ચાટ મસાલા લાવીશ. બટ ટુડે, મંજીરા. કોણ બોલે છે? નરેન્દ્ર. પણ આજે મંજીરા. કુલ ડાઉન એંગ્રી બર્ડ, વી વિલ પ્લે કબડ્ડી. દે વિલ પ્લે ચેસ. હાઉસ ધેટ. કોણ બોલે છે? સાહિલ. શાંત. ક્રોધી જીવ, એટલે કે આપણે કબડ્ડી રમીશું, તેઓ ચેસ રમશે. કેમ? ફાઇન, આઈ ડુ એગ્રી. રશ્મિ. પ્લીઝ. નરેન્દ્ર બોલે છે સારું, કે હું સહમત છું. રશ્મિ, તું મહેરબાની કર. ઓકે, યુ પુલ લેગ્સ, વી વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ. કોણ બોલે છે? રશ્મિ. કે સારું, તમે પગ ખેંચો, અમે રાજાઓ અને રાણીઓ સાથે હોઈશું. હવે આગળ જોઈશું મિત્રો. આગળ આપ્યું છે નાવ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચન આપેલા છે, તેના આન્સર આપણે લખવાના છે. તો હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. કબડ્ડી રમવાનું કોણ કહે છે? નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ. ટ્રુ ઓર ફોલ્સ? રશ્મિ છે તે ચેસ રમવાનું કહે છે, સાચું કે ખોટું? તો સાચું. નંબર 3, બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિલ પ્લે ચેસ. ચેસ રમવાનું કોણ કોણ કહે છે? રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ. હવે આપણે એક્ટિવિટી નંબર 2 જોઈશું. યસ્ટરડે વોઝ સન્ડે. શું છે? ગઈકાલ. યસ્ટરડે એટલે મિત્રો
ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી. કે શિવાની તેના કુટુંબ સાથે ઉજાણીએ ગઈ એટલે કે પિકનિકમાં ગઈ. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ. અને તેની બહેનપણી નીતુ પણ ત્યાં તેઓની સાથે ગઈ. દે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક. તેઓ સરોવર પાસેના એક પિકનિક માટે એટલે એક સ્થળે ગયા. તેમને ઉજાણીના સ્થળે ગયા આનંદ લેવા માટે. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક. અને બાળકો ક્યાં બેઠા હતા? સરોવર પાસે કિનારે એટલે કે સરોવર પાસે એટલે કે કિનારે બેઠા હતા. નીતુ સેડ. નીતુએ કહ્યું ધ વોટર ઇઝ ક્લીન. એટલે કે પાણી સ્વચ્છ છે. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ. તો ચાલો આપણે આપણા પગ તેમાં રાખીએ. ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ. કે તે કેવું ઠંડુ છે. મધર સેડ લુક હિયર ચિલ્ડ્રન. મમ્મીએ કહ્યું બાળકો અહીં જુઓ. બી કેરફુલ એટલે કે કાળજી રાખજો. ઓકે સેડ ધ ચિલ્ડ્રન. સારું બાળકોએ કહ્યું. ઇટ વોઝ અબાઉટ નૂન. એટલે કે નૂન એટલે કે બપોરનો સમય હતો. મધર સેડ યસ વિથ જોય. મમ્મીએ ખુશીથી હા કહ્યું. દે સેટ અંડર અ બનિયન ટ્રી. અને તેઓ વડના ઝાડ નીચે બેઠા. ઇટ વોઝ અબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન. બપોરના કેટલા વાગ્યા હતા? કે લગભગ 3 વાગ્યા હતા. ફાધર સેડ કમ ચિલ્ડ્રન લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. તેમના પપ્પાએ કહ્યું ચાલો બાળકો આપણે નૌકા વિહાર માટે જઈએ. દે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. અને બધા નૌકા વિહાર માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ. અને બાળકોએ ગીત ગાયું. રો 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 યોર બોટ. શું કહે છે? રો 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 યોર બોટ. એટલે કે હંકારો હંકારો તમારી હોડી. જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ. ઝરણામાં ધીમે ધીમે. સ્ટ્રીમ એટલે ઝરણું. મેરીલી 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 એટલે કે આનંદપૂર્વક આનંદપૂર્વક આનંદપૂર્વક. લાઈફ અ હેપી ડ્રીમ. જીવન એક સુંદર શું છે? ડ્રીમ એટલે કે સ્વપ્ન છે. ઇન ધ ઇવનિંગ દે રિટર્ન હોમ. અને સાંજે તેઓ ઘરે પાછા ફર્યા. હવે આગળ જોઈશું. એ અને બી વિભાગના વાક્યો વાંચો અને જોડો. અહીંયા એમાં આપેલું છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર. તો તેની સામે શું આવશે? દે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર. નંબર 2 લેટ્સ ઇટ સમથિંગ. કે ચાલો આપણે થોડું ખાઈ લઈએ. તો તેની સામે શું આવશે? દે સેટ અંડર અ બનિયન ટ્રી. એટલે કે તેઓ વડના ઝાડને નીચે બેઠા. નંબર 3 લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. કે ચાલો આપણે નૌકા વિહાર કરીએ. તો આગળ શું આવશે? દે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. બધાએ નૌકા વિહાર માટે ગયા. લેટ્સ સિંગ અ સોંગ. કે ચાલો ગીત ગાઈએ. દે સેંગ અ સોંગ. તેઓએ ગીત ગાયા. હવે આગળ જોઈશું. હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો. તો એમાં છે લેટ્સ ફ્લાય કાઇટ્સ. કે ચાલો પતંગ ઉડાવીએ. દે બોટ 5 kites. તેમણે કેટલી પતંગો ખરીદી? 5. લેટ્સ પ્લે કબડ્ડી. કે ચાલો આપણે કબડ્ડી રમીએ. દે પ્લેડ કબડ્ડી. તેઓ કબડ્ડી રમ્યા. લેટ્સ રીડ સ્ટોરી બુક્સ. કે ચાલો આપણે વાર્તાની ચોપડી વાંચીએ. વી રીડ સ્ટોરી બુક્સ ઇન ધ રિસેસ. કે આપણે સ્ટોરી એટલે કે વાર્તાની ચોપડી રિસેસના ટાઈમે વાંચીશું. લેટ્સ રાઇટ અ લેટર. કે ચાલો આપણે પત્ર લખીએ. તો બીમાં આવશે આશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર.
આશિકા અને રાહુલ પત્ર લખે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે એક્ટિવિટી નંબર 3. વોટ ડુ યુ યુઝ ટુ વોશ યોર હેર? શેમ્પૂ ઓર સમ અધર થિંગ્સ? કે તમે તમારા વાળ ધોવા માટે શાનો ઉપયોગ કરો છો? શેમ્પૂ કે બીજી કોઈ વસ્તુનો? લેટ્સ મીટ અ સેલ્સમેન હુ સેલ્સ શેમ્પૂ. કે ચાલો આપણે જે શેમ્પૂ વેચે છે તે સેલ્સમેનને એટલે કે વેપારીને મળીએ. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું કહે છે કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું? તો હવે આપણે પાઠ સ્ટાર્ટ કરીશું. હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ શું છે? હેરી પટેલ એક વેપારી છે. હી મીટ્સ ડિફરન્ટ પીપલ. તે શું છે? તે જુદા જુદા લોકોને મળે છે. ટોક્સ વિથ ધેમ એન્ડ સેલ શેમ્પૂ. તેઓની સાથે ટોક્સ એટલે કે વાતચીત કરે છે અને સેલ શેમ્પૂ એટલે કે શેમ્પૂ વેચે છે. યસ્ટરડે હી મેટ 3 પીપલ. એટલે યસ્ટરડે એટલે કે ગઈકાલે તે 3 વ્યક્તિને મળ્યો. ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજા ડોરસ્ટેપ. શું કરે છે? સવારમાં તે શ્રી જાડેજાના દરવાજે હતો. હી રેંગ ધ ડોરબેલ. તેણે ડોરબેલ વગાડ્યો. તેણે ડોરબેલ વગાડ્યો. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. અને જાડેજાએ દરવાજો ખોલ્યો. હેરી સ્માઇલ એન્ડ સેડ, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હેરીએ સ્મિત કર્યું અને બોલ્યો, નમસ્તે સાહેબ, હું હેરી હેપી હર્બલ શેમ્પૂમાંથી આવું છું. એટલે કે હેરી હેપી હર્બલ એ શું છે મિત્રો? કંપની છે. શાની છે? શેમ્પૂની. એટલે કે ત્યાંથી હું આવું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ હિમ. મિસ્ટર જાડેજાએ તેનું સ્વાગત કર્યું. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. હેરી શ્રી જાડેજા સામે બેઠો. ઓ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. શું કહે છે? અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. કે આહા, કે તમારો ડ્રોઈંગ રૂમ તો ખૂબ જ સરસ છે. સર, ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ. કે સાહેબ, તમારા જેવા લોકો માટેની આ અમારી નવી વસ્તુ છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ યોર ટાઈમ. શું કહે છે? કે તે વાળને ઝડપથી સાફ કરે છે અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પૂ. ધ ક્વિકર સેડ હરી. અમે તેને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર કહીએ છીએ. ઇટ ઇઝ રિયલી ક્વાઇક. ગીવ મી અ પ્રૂફ. યુ નો આઈ એમ અ પોલીસમેન. શું કહે છે? કે શું તે ખરેખર ઝડપી છે? મને તમે પુરાવો આપો. તમે જાણો છો કે હું એક પોલીસ છું. યસ સર, આઈ નો સર, જસ્ટ 3 મિનિટ્સ. આઈ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. શું કહે છે? કે હા સાહેબ, હું જાણું છું. સાહેબ, માત્ર 3 મિનિટ જ લાગશે. ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ. કે એમ, હું તે માની શકતો નથી. વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. ઇટ હેઝ લેસ ફોર્મ. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ એન્ડ યુ હેવ ક્લીન હેર. શું કહે છે? કે સારું સાહેબ, તે અમારો સ્પેશિયલ ફોર્મ્યુલા એટલે કે વિશિષ્ટ નુસ્ખો છે. ઇટ હેઝ લેસ ફોર્મ. ફોર્મ એટલે કે ફીણ. તેમાં ઓછું ફીણ થાય છે અને માત્ર 3 મિનિટ તે રાખો અને તમારા વાળ સ્વચ્છ થઈ જશે. લેટ મી થિંક. કે મને વિચારવા દો.
Sir, you can buy a small bottle and try it for only ₹75. શું કહે છે? સાહેબ, તમે માત્ર ₹75 એક નાની બોટલ ખરીદી શકો છો અને તે અજમાવી શકો છો. I am sure it will satisfy you. સેટિસ્ફાય એટલે કે સંતોષ, કે મને ખાતરી છે કે તેનાથી તમને સંતોષ થશે. ઓર I will take it back and return your money. નહીતર હું તે પાછી લઈ જઈશ અને તમારા પૈસા પાછા આપીશ. મિસ્ટર જાડેજા agreed about a 100 ml of Quaker shampoo. કે શ્રી જાડેજા શું થયા? અગ્રીડ એટલે કે સંમત થયા અને 100 મિલીલીટરની ક્વિકલ શેમ્પૂની બોટલ ખરીદી. હેરી થેન્ક હિમ એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ. હેરી તેમનો આભાર માન્યો અને તેમને પોતાનું એક વિઝિટિંગ કાર્ડ આપ્યું. તેમાં લખેલું હતું, હેરી પટેલ સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર, લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ, વિઝિટ અસ, happyhair.in, contact me, harry2007@happyhair.com. અને મોબાઈલ નંબર આપેલો છે 911111. અહીંયા શું આપેલું છે? એક જાહેરાત આપી છે જે પોતાની કંપનીની છપાવેલી હોય છે. તેમાં લખેલું છે, હેરી પટેલ શું છે? સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર, લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ એટલે કે તમારા વાળને પણ સ્મિત કરવા દો. વિઝિટર્સ એટલે કે મુલાકાત લો happyhair.in પર. કોન્ટેક્ટ મી એટલે કે મારો સંપર્ક કરો harry2007@happyhair.com. અને મોબાઈલ નંબર આપેલો છે 911111 પર સંપર્ક કરવાનો છે. હવે નેક્સ્ટ, he went to Mrs. શારદા મોદી's house. અને હવે તે ક્યાં જાય છે? શ્રીમતી શારદા મોદીના ઘરે ગયો. he reached the door step and read the name plate. તે દરવાજે પહોંચ્યો અને નામની તકતી વાંચી. મિસિસ મોદી વેલકમ હિમ. અને શ્રીમતી મોદીએ તેમનું સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું કહે છે? નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. કે માફ કરજો શ્રી પટેલ, આજે મારી જોડે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. શું કહે છે? કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે આજે હું મોડી પડી છું અને હું ત્યાં મુખ્ય મહેમાન છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? શું કહે છે? કે સારું, શું હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું? વાય નોટ? કે શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ, ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ, આઈ વિલ થેન્ક્સ. શું કહે છે? આ મારું કાર્ડ છે, મુલાકાત માટેનો સમય લો અને પછી આવો. આઈ વિલ થેન્ક્સ એટલે કે શું? સોરી, કે હું આવીશ. આભાર. અહીંયા કાર્ડ આપેલું છે, મિસિસ શારદા મોદી, BALLB, મેયર, સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. અહીંયા મોબાઈલ નંબર આપેલા છે અને તેમની ઈમેલ આઈડી આપી છે. તો શું લખેલું છે? કે શ્રીમતી શારદા મોદી, BALLB, મેયર, સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. It was 12:30. He was hungry. On his way, he saw a board, રેશમા બ્યુટી પાર્લર. કેટલા વાગ્યા છે બપોરના?
12:30નો સમય હતો અને હંગ્રી એટલે કે તે ખૂબ જ ભૂખ્યો હતો. રસ્તામાં એક બોર્ડ જોયું. શું નામ હતું? રેશમા બ્યુટી પાર્લર. અ ગુડ પ્લેસ ફોર ધ હોલસેલ બિઝનેસ. શું કે છે? જથ્થાબંધ વેપાર માટેનું તો આ સ્થળ સારું છે. લેટ મી ટ્રાય એટલે કે મને પ્રયત્ન કરવા દો. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર. તે કાચના દરવાજામાંથી પસાર થઈ અને અંદર દાખલ થયો. હી શો અ લેડી એટ ડેસ્ક. ડેસ્ક એટલે કે એક મેજ પાસે. તેણે ડેસ્ક પાસે એક સન્નારીને જોઈ. હેલો મેમ એટલે કે નમસ્તે મેડમ. આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ. શું કહે છે કે હું હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી હેરી છું, કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું? વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લાય, હી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ. રેશમાના ઉત્તરની રાહ જોયા વિના તેણે શું કર્યું? તેની બેગમાંથી શેમ્પૂની બાટલીઓ બહાર કાઢી. મેમ, હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ. શું કહે છે? મેડમ, આ વાળ ધોવા માટેની અમારી વિશિષ્ટ વસ્તુઓ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. આ હેપી હર્બલ ક્વિકર છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર. ઇટ હેલ્પ્સ. શું કહે છે કે તે વાળને જલ્દી સ્વચ્છ કરે છે અને આ હેપી હર્બલ લાઇટર છે, તે મદદ કરે છે. લુક મિસ્ટર એટલે કે જુઓ શ્રીમાન. હેરી આઈ એમ હેરી પટેલ. કે હેરી આઈ એમ હેરી પટેલ. કે હેરી હું હેરી પટેલ છું. હેરી આઈ એમ સોરી. શું કહે છે? હેરી કે હું દિલગીર છું. નો ક્વિકર શેમ્પૂ લાઈક ધીસ. કે આ પ્રકારના ક્વિકર શેમ્પૂ મને ન જોઈએ. સમટાઈમ્સ ધીસ ટાઈપ ઓફ શેમ્પૂ સ્પોઇલ આઉટ હેર. કેટલીક વાર આ પ્રકારના શેમ્પૂ શું કરે છે? વાળને બગાડે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. સ્પોઇલ એટલે બગાડવું, અને તેનાથી મારો વ્યવસાય પણ બગડી શકે છે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. શું કહે છે? ના મેડમ, આ ક્વિકર તમારા વેપારની શું કરશે? ઝડપ વધારશે. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. અને તમારા ગ્રાહકના વાળ વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. અને તેમાં અરીઠા, આમળા અને સિકાકાઈ જેવી શુદ્ધ ઔષધિઓ છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. એટલે કે તેમાં બીજી ઘણી પણ વસ્તુઓ છે. રીડ ઇટ ઓન ધ લેબલ. લેબલ પર તે વાંચો. રેશમા રીડ ધ લેબલ. રેશમાએ લેબલ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ. અને શું કિંમત છે? ઓ 152 ફોર અ 220 મિલીલીટર બોટલ. શું કહે છે કે 152 ફોર અ 220 મિલીલીટર બોટલ. કે અરે 200 મિલી બાટલીના 152 રૂપિયા. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. શું કહે છે? રિટેલ એટલે કે છૂટક. મેડમ, તે છૂટક કિંમત છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. શું કહે છે? હું તમને સારું વળતર આપીશ. લેટ મી સી. કે મને જોવા દો. હી ઓપન હિઝ ડાયરી. અને તેની ડાયરી ખોલે છે, એટલે કે પોતાની નોંધપોથી ખોલે છે. ટેક ધીસ 500 મિલીલીટર બિગ બોટલ. અને તેમાંથી 500 મિલીલીટરની બાટલી લો. ઇટ વિલ કોસ્ટ યુ 320. કે તમને તે 320 રૂપિયામાં પડશે.
બટ 1500 ફોર 5 સેમ બોટલ્સ, પરંતુ આવી જ 5 બાટલીની કિંમત કેટલી છે? 1500 રૂપિયા. ધેન ઇટ્સ ઓકે, એટલે કે તો બરાબર. પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ, તો મહેરબાની કરીને મને 5 બાટલી આપો. દે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ્સ, અને તેઓના વિઝિટિંગ કાર્ડ્સ એકબીજાને આપ્યા. હેરી થેન્ક હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. હેરી તેમનો આભાર માન્યો અને ફરી તેને ભૂખ લાગી. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર, અને આ વખતે તેની ભૂખ વધારે હતી. અહીંયા આપેલું છે વી કેર યુ નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર, મહેંદી સ્પેશિયાલિસ્ટ, અને દુકાન શોપ નંબર 17 નિયર અ સુપર માર્કેટ, સનાલા રોડ, મોરબી. મોબાઈલ નંબર આપેલો છે. વી કેર યુ એટલે કે અમે તમારી કાળજી રાખીએ છીએ. કુદરતી સૌંદર્યની માવજત, રેશમા બ્યુટી પાર્લર, મહેંદી નિષ્ણાત. દુકાન નંબર છે 17 સુપર માર્કેટ નજીક, સનારા રોડ, મોરબી. અને મોબાઈલ નંબર આપેલો છે 99999999. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ. બીજું આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.